નમસ્કાર મિત્રો, જેની આપણે અંતરથી પ્રશંસા કરીએ છીએ એવા આપ સૌ ગુજરાતના ખમીર વંતા અને હું આ ગુજરાતના ધરતીની દીકરી ડાંગરિયા માહી આપ સૌને સતસત પ્રણામ કરું છું। સંત દાતાર અને શૂરવીરોની અહીં અપરંપાર છે। સંત દાતાર અને શૂરવીરોની અહીં અપરંપાર છે। માન મર્યાદા અને મોભાની ધરતી આ ગુજરાત છે। અહીં એવા થાય છે નરબંકા, અહીં એવા થાય છે નરબંકા, જેના આજે આખા વિશ્વમાં વાગે છે ડંકા। મિત્રો, જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોય ત્યારે ગુજરાતનું હૈયું એટલે સૌરાષ્ટ્ર, જેમની વાત કરવાનું અચૂક મન થાય છે। મિત્ર, આ ગુજરાતની ધરતી એ ઘણી નિરાળી છે। અહીંના પહેરવેશ, રીતિ રિવાજ, ધર્મ, જ્ઞાતિ તે બધું વિવિધતામાં એકતા છે। હવે થોડાક ગુજરાતના વર્તમાનની વાત કરીએ। આખા દુનિયાને દૂધ પૂરું પાડનાર કોઈક કંપની અમૂલ કંપની એ પણ આપણા ગુજરાતી। આખા વિશ્વને હીરા પૂરું પાડનાર કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે, આપણા સુરતમાં છે। આખા આપણે સૌ જાણીએ જ છીએ કે જેમના ધોતિયામાં ખીચ્યું ના હતું અને આજે તે સૌના ખીચ્ચામાં વસે છે, એવા મહાત્મા ગાંધી એ આપણા ગુજરાતી, જેના આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ। એવા સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ આપણા ગુજરાતી। ચંદ્ર પર જનાર પહેલી મહિલા યાત્રી કલ્પના ચાવલા એ પણ આપણા ગુજરાતી। ગુજરાતની તો વાત જ ના થાય, ગુજરાતની તો વાત જ ના થાય। આખા વિશ્વમાં જેટલા ચોખા ખવાય છે ને એટલા તો માત્ર આ બાળકો સેવ મમરા ખાઈ જાય છે। આખી દુનિયામાં જેટલી કેરી ખવાય છે ને એટલી તો માત્ર આપણા ફ્રીજમાં મુકાય છે। ગુજરાતની તો વાત જ ના થાય, ગુજરાતની તો વાત જ ના થાય। આખી દુનિયાને મંદી નડે છે પણ આપણે છીએ ગુજરાતી, કરીએ ધંધો, ઉપાડીએ રિસ્ક, નથી અમને મંદીની બીક। માંગો 10 આપીએ 20, કારણ કે બેઠો છે મારો દ્વારકાધીશ। થેન્ક યુ।